વાતો કરીએ તો થોડી ઇન્ટરેસ્ટ આવે એમ. હું તને ઇન્ટરેસ્ટ લાવો? કેવો ઇન્ટરેસ્ટ લાવો? સેક્સમાં થોડો. તારી વહુ તને નથી દેતી કરવા? એ કેવ છે પણ હવે એક જોડે તો ના મજા આવે ને દરરોજ. તો તારે કેટલી જોવે? બોલું? હા બોલો. હે હાલો? એટલે હા હા બોલો. તમારો નંબર મેં ફેસબુકમાં જોયો હતો એટલે ફોન કર્યો. ઓકે, શું કામ હતું? કાંઈ કામ નહીં, વાતો તમે કરતા ને રેકોર્ડિંગ સાંભળીને મેં વાતો કરી, ફોન કર્યો. હું કામ ફોન કર્યો? વાતો કરવા માટે. શું વાત કરવી? તમે જે કેવી વાતો કરીએ તો આ કઈ લાઈનમાં તમે વાત કરો છો મને થોડી ખબર છે. લાઈન ની ક્યાં કે તારે કામ હોય બોલ ને. હું કઈ ધંધાવાળી લાગુ તને હરામજાદી ના? એટલે તમે વાતો એવી કરતી એટલે વાતો કરીશું મેં. એટલે હું વાતો કરું છું કે બધા વાતો કરે મારી યાર એવી એટલે હું જવાબ આપું છે ને? એટલે તમારું કોલ રેકોર્ડિંગ જ આખું જોયું છે મેં એટલે ફોન કર્યો. હા તે કોલ રેકોર્ડિંગ માં મારી ભૂલ દેખાય કે એની ભૂલ દેખાય તને? હા હવે એ તો કોની ભૂલ હતી મને શું ખબર તો પડે. હાલી નીકળો, ફોન મૂક ને. તો એક તો ભૂલ કોની છે એ ખબર નથી ને હાલે વાતો કરવા હાલી નીકળો. બરાબર છે. શું બરાબર છે? હા તો મેં ઘણી વાતો કરતા હોય તો વાતો કરીએ, બાકી તો આપણને કોઈ વાતો ની તો માને અણે તમે છે ને નકટી નો નઠારાવ છો. રેકોર્ડિંગ સાંભળીને ફોન કરો છો મને. શરમ નથી આવતી તમને? તમારું નાક વટાવાટું ફોન કરો મને. હે ભાઈ? હા. તો કામ શું કરશો? કામ હું તો ડ્રાઇવરિંગ કરું છું, મારી પોતાની ગાડી ચલાવું છું. તો ગાડી ચલાય ને આવો ધંધા બધા રેવા દે ને કે તારું નામ કપાય, તારું ઇમ્પ્રેશન ડાઉન થાય ભાઈ. એ તો બરાબર છે. હા તો બરાબર છે તો આવી રીતે ફોન ન કરાય ને. અચ્છા ફોન કરીને મને એમ કેજો તમે કેવી વાતો કરો એવી હું વાતો કરું, કઈ લાઈન ની વાતો કરો. એટલે શરમ આવે તને આવું બધું બોલતા ભાઈ? હવે તમે જ વાતો કરતા હતા એટલે હું તમને કઉ છું. હું જ વાતો કરું છું, મારું ભૂત નથી બોલતું એમાં. પણ હું તને એમ કઉ છું કે ઈ બધા જે વાતો કરે છે ને એવો હું એને જવાબ આપું છું. રાજા સાચી વાત છે. સમજાઈ ગયું તને એક વાતમાં? બરાબર. ચોખ્ખા બોલ ગુજરાતી શબ્દોમાં હું તને કઉ છું, સમજાય? સમજાય. હા તો હવે કોની ભૂલ લાગે તને? એ મારી જ ભૂલ હોય ને. હા તો પેલા કેમ કીધું તો કે મને નહીં ખબર એમ? બરાબર છે. હું તો ગામડે માણસ છું મેડમ. ભાઈ ગમે એ હોય, મોટા બિઝનેસમેન ને ફોન આવેલા છે આમાં. શું કરવું તારે? મારે શું કરવાનું હોય કહો? આ તો મેં તો ટાઈમ પાસ. સાંભળ તો ફોન હું કામ કર? આ તો વાતો મેં કરી હતી, વાતો કરી તમે કહો સારું છે. હું વાતો કરવી તારે મારી હારે? તમે કેવી વાતો કરો મને તમારી મને તો શું ખબર હોય? હું તો કોઈ સામેથી ફોન નથી કરતી. ના એ તો તમે તો નહીં કરતા. તો પછી તારી કહેવાની ઓકાત જ કેમ છે કે તમે કયો એવી વાતો કરું હું? હું કોઈ સામેથી ફોન કરતી હોય ને તું આવો સવાલ પૂછ ને તો બરોબર છે ભાઈ. બરાબર છે. તો કેમ તારથી આવો સવાલ પૂછાય મને? ના એટલે તે દિવસ તમે જે આ રેકોર્ડિંગ માં જે વાતો ચાલે છે એ રીતે વાતો કરતા તો વાતો થાય તો પણ તું બોલ ને એટલે હું તને તારી હારે એવી રીતે વાત કરું તમ તારે. તું જેવો સવાલ પૂછી એવો તને જવાબ મળશે. તારું નામ શું છે? હા તારું નામ શું છે? પ્રવીણ. હા આખું નામ બોલ. પ્રવીણ કુમાર રાજેશભાઈ. હા ક્યાંથી બોલ? હું ગુજરાતથી. હા શું કામ ધંધો કરો? હું મારી પોતાની ઇકો ગાડી ફેરવું છું. અચ્છા લગન બગન થઈ ગયા ને તમારા? લગન થઈ ગયા. તો પછી તમારે બાયુ છોકરા છે એની હારે વાતો કરાય કે ભાઈ મારી હારે વાતો કરાય? આવી રીતે એમની જોડે તો દરરોજ વાતો કરીએ અમે. હા તો દરરોજ વાતો કરો તો શું થઈ ગયું એમાં? હે રાજા? હા દરરોજ વાતો કરો તો શું થઈ ગયું એમાં? મન ભરાઈ જાય તમારું એમ? નહીં ભરાતું એટલે ને. તો વાતો કરાય ને ત્યાં તમારી બાયુ છોકરા હારે. મારી હારે શું છે? વાતો કરીએ તો થોડી ઇન્ટરેસ્ટ આવે એમ. હું તને ઇન્ટરેસ્ટ લાવો? કેવો ઇન્ટરેસ્ટ લાવો? સેક્સમાં થોડો. તારી વહુ તને નથી દેતી કરવા? એ કેવ છે પણ હવે એક જોડે તો ના મજા આવે ને દરરોજ. તો તારે કેટલી જોવે? હવે એ તો કેટલી જોઈએ હું તમને નહીં કહેતો. તો મશીન છો કઈ? મશીન તો ખરું ને. હા એવું છે ને. બરાબર. તારે કેટલા વર્ષની છોકરી છે? એ તો 27 વર્ષની છે. હા લગ્ન થઈ ગયા છે ને એનાય? થઈ ગયા ને. હે? થઈ ગયા. તારી વહુ નું નથી પૂછતી રાજા, તારી છોકરી નું પૂછું. મારી છોકરી મોટી નહીં, મારી છોકરી નહીં, છોકરો એક જ છે. એવું છે ને એટલે તને ખબર નથી પડતી છોકરી યાર કેમ વાત કરાય. તો હું તમને એટલા માટે પૂછું, તમે ધમકાવો છો એટલે હું વાત નહીં કરતો ખુલીને.
તે પણ મેં તને ક્યાં ધમકાવ્યો? તે જે સવાલ પૂછે એના મેં જવાબ આપ્યા. બોલ ને તમ તાર શું કામ છે ઈ બોલ એટલે હું તને એવી રીતે જવાબ આપું. બોલ. એટલે મેં તો સેક્સી રીતે વાતો કરવા, બીજી કશું નથી મેં તમને કરી. અચ્છા, સેક્સી વાતો કરવી તારે મારી હારે? હા. હવે કેવી બોલી? બોલ હાલ. અત્યારે મારે આ જે પેસેન્જર જે વર્ધી છે ને એમાં માણસો આવી ગયા છે એટલે ગાડી મૂકવી પડે, ચલાવવી પડે એવી છે. હા તો એટલે અત્યારે તો નહીં, પણ હું તમને ટાઈમ મળે તો ફોન કરીશ પાછો. તારો જે ધંધો કરતો હોય શું? તો તારો ધંધો કરસ ને, તારો ધંધો કર, બીજી બધી વાતો રેવા દે. પણ મેડમ તમને વાત કરવામાં શું જાય? હું ખાલી ટાઈમ પાસ કરવા તમારી જોડે વાત કરવા જ માંગુ છું. તો થોડી ફિલિંગ જાગે એના માટે ફોન કરું છું. બીજું કોઈ મારે એટલે હા પણ હું તને ટાઈમ પાસ લાગુ છું? ટાઈમ પાસ નહીં કહેતો, પણ તમે આપણે દોસ્તી રાખી શકીએ, બીજું તો શું કરીએ? પણ મારે તારી યાર કાંઈ રાખવું જ નથી, તો હું કામ માથાકૂટ કર મારી યારે? મગજનું દહીં હું કામ કર? તો શું કરવાનું કહો? તારે જે કરવું એ કર, તારી બાયડી યાર તારે જે કરવું એ કર. મારી યાર તારે કોઈ અધિકાર જ છે જ નહીં વાત કરવાનો હોય તે. બરાબર છે તમારી, પણ હવે શું બરાબર છે? શું બરાબર છે? ચાલો હું ફોન કરે તમે ટાઈમ હોય અત્યારે લોકો નહીં, પેલા મારી વાત સાંભળ રાજા, પછી ફોન કાપજે. હા. તારા વાઈફ નું નામ શું છે? એમાં રિંકુ. હા, તો રિંકુ તને હાચવતી નથી? હા છે પણ જો એ તો મજા પછી નથી. બિચારા હું કામ વાતું કરવા જાય એમ હું તને કહું. તમે દરરોજ એક જ વસ્તુ ખાઈ શકો છો? એક જ વાનગી ખાઈ શકો છો? દરરોજ એક વાનગી ખાઓ તમને ભાવે? મને તો ભાવે. રોજ એક ન બે તોય મને તો ભાવે. ના ભાવે ને. એક દિવસ ખાઓ, 2 દિવસ. પણ રાજા તારી જેવા બધા નું હોય ને. બધા હોય, કેમ નહીં? આ દુનિયામાં એની જ પાછળ જ દોડે છે. પછી ઈ વાત તારી 100% ની હાચી. એટલે જ બધા મને ફોન કરે છે. તે તારા મોઢે તે સાચું સ્વીકાર લીધું, બધા છોકરા આવા જ હોય એમ. વાહ રાજા વાહ. સલામ છે તારી વાત ને. હો પણ હું ગામડિયા છું, મને એટલી બધી ખબર નહીં પડે. મને તો કાઠિયાવાડી ભાષા બહુ ગમે છે મને, એટલા માટે ખાસ તો મેં. હા, એટલે તો તું આવું બોલશો, સેક્સી વાતો કરે ને આમ કરે. તે તારા મોઢે બોલી દીધું બધા છોકરા આવા જ હોય, બધાને આ જ જોતું હોય એમ. એટલે તે બરોબર બોલી ગયો. મારે બધાને ઈ સમજાવું તું, મારે બધાના મોઢે ઈ જ બોલાવરાવું તું કે બધાને આ જ જોવે. પણ તું તારા મોઢે આજે આ બોલી ગયો શબ્દ, એટલે મને મજા આવી ગઈ રાજા. બરાબર. બરાબર. આવો હારો સાંભળ, મારી વાત સાંભળી લે છેલ્લી. તારી પાસે આવો હારો ધંધો છે, આવી હારી બાઈ છે, ભગવાને છોકરો આપ્યો, તો ખુશીથી રહે ને, એની હારે વાત કર ને. મારે તો બહુ છે, 3 દુકાનો ચાલે છે, 1 ગાડી ચાલે છે. તો પછી આવું કરાય ને શું? તો તું તો નક્કી ન લાગે છે, એટલે મગજ છે કે નહીં તને? ના મોજમાં કરું છું. એટલે માવો છો છે. હે તને કહું, તારું નામ ભૂલાઈ ગયું મને રાજા. પ્રવીણ. તારી અટક શું છે? તારી અટક સરનેમ? પટેલ. તો એલા આવો હારો ધંધો છે, આવી હારી બાઈ છોકરા છે, તો હું કામ ને નાક વઢાવા વસ્તુ? તને ખબર છે આવા રેકોર્ડિંગ મૂકું છું, ખબર છે ને તને? તે સાંભળેલા છે, તો હું કામ ને યાર આવો છો મારી યાર વાતું કરવા? અત્યારે હું વાત નહીં કરી શકતો, પછી ફોન કરે. પણ પેલા તો કરી લીધી ને તે આવું બધું શબ્દ બોલીને, હવે હું કામ કરસ તું? પછી કરે થોડી વાર પછી. અત્યારે ના ફોન નહીં કરતો બીજી વાર, નકર નહીં મજા આવે. હવે તને મેં પ્રેમથી કીધું છે. હા, પ્રેમથી અત્યાર સુધી મેં તને કીધું છે, તો સમજી જાજે. અને મેં છે ને વિડીયો ના કામ માટે નંબર મૂકેલો છે, અને બીજી કોઈ પણ છોકરીએ કામ માટે નંબર મૂકેલો હોય ને રાજા, તો આવી રીતે છે ને એને હેરાન ન કરતા હો. સાચી વાત છે. ને તને છે ને ભગવાને છોકરી નથી આપી, અને તારે બેન તો કદાચ હશે ને? છે ને. હા, તો એને પૂછી લેજે કે છોકરી હારે આવી વાતો કરીએ ને આવું કરીએ તો કેવું થાય એને, બરોબર? એટલે તને બધું સમજાઈ જાય તને. સારું. હા, તો ફોન નહીં કરતો હો, નાક શરમ હોય ને તને તો. સારું.